બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી એક મહત્વનો પરિપત્ર જાહેર કર્યો છે। વસ્તી ગણતરીની કોઈપણ કામગીરી હવે શાળાના સમય દરમિયાન નહીં કરી શકાય। આ કામગીરી શાળાના સમય પહેલા અથવા સમય પૂરો થયા પછી જ કરવાની રહેશે। શાળા સમય દરમિયાન શિક્ષકોના મોબાઈલ વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। શાળા શરૂ થતાં જ શિક્ષકોએ પોતાના ફોન આચાર્ય પાસે ફરજિયાત જમા કરાવવાના રહેશે। વિદાય સમારંભ કે વય નિવૃત્તિ જેવા જાહેર કાર્યક્રમો શાળા સમયમાં યોજી શકાશે નહીં। આવા તમામ આયોજનો શાળા સમય પછી અથવા જાહેર રજાના દિવસે જ કરવાના રહેશે। શાળામાં બાળકોના શિક્ષણ કાર્યમાં અવરોધ ન આવે તે માટે આ નિર્ણયો લેવાયા છે। બનાસકાંઠા શિક્ષણ સંઘના પ્રમુખ સંજય દવેએ તંત્રના નવા પરિપત્રનો વિરોધ કર્યો છે। તેમણે વસ્તી ગણતરીની કામગીરી શાળા સમય બાદ કરવાના આદેશ સામે મોટું નિવેદન આપ્યું છે। સંઘની રજૂઆત છે કે વસ્તી ગણતરીના સમયને પણ ફરજનો સમય ગણવામાં આવે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના આ પત્રને સત્વરે રદ કરવા માંગ કરાઈ છે। આ મુદ્દે શિક્ષણ સંઘના હોદ્દેદારો ટૂંક સમયમાં કલેક્ટર અને વહીવટી તંત્રને મળીને રજૂઆત કરશે। શાળામાં મોબાઈલ વપરાશ પરના પ્રતિબંધ સામે પણ સંઘે સવાલો ઉઠાવ્યા છે। શિક્ષણ સંઘના મતે એક તરફ મોબાઈલ ન વાપરવાની સૂચના અને બીજી તરફ મોબાઈલથી કામની અપેક્ષા યોગ્ય નથી। બાળકોની ઓનલાઈન હાજરી સહિતની તમામ કામગીરી હાલ મોબાઈલ દ્વારા જ થાય છે। તંત્રએ શિક્ષક મંડળના હોદ્દેદારો સાથે ચર્ચા કર્યા બાદ જ યોગ્ય નિર્ણય લેવો જોઈએ। કલેક્ટર સાહેબની કચેરી ખાતે નિવાસી કલેક્ટર સાહેબ અમારા એમને અમે મળ્યા છીએ અને આ પ્રાથમિક શિક્ષકોની ઓન ડ્યુટી બાબતે વસ્તી ગણતરીનો જે સમય છે એને ફરજનો સમય ગણવા માટેની જે વાત છે એની રજૂઆત આજે અમે કરી છે। એમણે પણ આજે એવું કીધું છે કે કલેક્ટર સાહેબ આવ્યા બાદ અને અમે વડી કચેરીને ચર્ચા કર્યા બાદ આ બાબતમાં શિક્ષકો હેરાન ન થાય એ પ્રકારનો અમે નિર્ણય કરીશું કે આ બાબતે રાજ્ય કક્ષાએથી એક સરખી એક સૂચના સ્પષ્ટ થાય તો આ પ્રકારના જિલ્લાના અલગ અલગ પ્રકારના પ્રશ્નો ઉદ્ભવે નહીં। સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કિશોર, વસ્તી ગણતરીને લઈને આખરે પેચ ક્યાં ફસાયો છે? શિક્ષકોનું શું કહેવું છે અને સામે જે પરિપત્ર કરાયો છે તેમાં શું ઉલ્લેખ? ચોક્કસથી જિલ્લા પંચાયતની જે એક સાધારણ સભા મળી હતી તેમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે ભાઈ જે અત્યારે વસ્તી ગણતરી ચાલી રહી છે તેને લઈને શિક્ષણ કાર્ય ના બગડે તેને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને આ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વસ્તી ગણતરીની જે કામગીરી છે તે શાળા દરમિયાન કરવી નહીં અને શાળાની ફરજ પહેલા તેમજ અથવા શાળા છૂટ્યા પછી આ કામગીરી કરવાની રહેશે। તે ઉપરાંત શાળાના સમય દરમિયાન શિક્ષકોએ મોબાઈલ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। શાળા સમય દરમિયાન પોતાનો મોબાઈલ છે તે ફરજિયાત શાળાના આચાર્ય પાસે જમા કરાવવાનો રહેશે। તે ઉપરાંત વય નિવૃત્તિ કાર્યક્રમ, વિદાય સમારંભ જેવા જાહેર કાર્યક્રમો જેમાં વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે સીધા સંબંધિત ન હોય તેવા આયોજન પણ શાળા સમય દરમિયાન કરવા નહીં। રજાના દિવસે અથવા શાળા સમય પછી કરવા માટેનો આ પરિપત્રમાં ઉલ્લેખ કરાયો છે। આ પરિપત્રને લઈને અત્યારે વિરોધ જોવા મળી રહ્યો છે। શિક્ષણ સંઘના પ્રમુખ સંજય દવે તેમજ કેટલાક શિક્ષકોનું પણ એવું કહેવું છે કે વસ્તી ગણતરીની જે કામગીરી છે તે શાળા બાદ કરવાનો તેમને આદેશનો વિરોધ કર્યો છે। તેમનું જે કહેવું છે કે વસ્તી ગણતરીની કામગીરીના સમયને પણ ફરજનો સમય ગણવામાં આવે એટલે કે શાળાનો ફરજ ચાલુ હોય તે દરમિયાન જ વસ્તી ગણતરી તે દરમિયાન કરવામાં આવે। તે ઉપરાંત જે મોબાઈલનો જે પરિપત્ર કરવામાં આવ્યો છે, ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેને લઈને પણ શિક્ષકોના નિવેદનો સામે આવ્યા છે। શિક્ષકોનું કહેવું છે કે એક તરફ મોબાઈલ ન વાપરવાની સૂચના અને બીજી તરફ મોબાઈલથી કામગીરીની અપેક્ષા રાખવામાં આવે છે તે કેટલા અંશે વ્યાજબી કહેવાય। આમ આ પરિપત્રને લઈને અત્યારે તો શિક્ષકો અને શિક્ષણ સંઘના જે પ્રમુખ છે, હોદ્દેદારો છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। કોમલ, આભાર કિશોર જાણકારી આપવા માટે। ભારતીય શેર માર્કેટમાં જોરદાર તેજીનો માહોલ। લાંબા સમય બાદ ભારતીય શેર માર્કેટમાં તેજી જોવા મળી। સેન્સેક્સમાં 1600 પોઈન્ટથી વધુનો ઉછાળો આવ્યો છે। નિફ્ટી 400 પોઈન્ટથી વધુ પ્લસ જોવા મળ્યો છે। રોકાણકારો માટે ખરેખર આ ખુશીના સમાચાર, કારણ કે અત્યાર સુધી ભારતીય શેર માર્કેટમાં જે નેગેટિવ ટ્રેન્ડ જોવા મળતો હતો તેના કારણે ક્યાંક રોકાણકારોમાં પણ ચિંતા વ્યાપી હતી। જોકે એક્સપર્ટ્સનું એવું માનવું હતું કે આ જે નેગેટિવ ઇમ્પેક્ટ છે એ ટૂંક સમય માટે હોઈ શકે છે અને ઘણી વખત આંતરરાષ્ટ્રીય પરિબળો પણ જવાબદાર હોય છે, તેની પણ અસર હોઈ શકે છે। હવે આ સારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે ભારતીય શેર માર્કેટમાં જોરદાર તેજી। લાંબા સમય બાદ એવું બન્યું છે કે ભારતીય શેર માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે।
અમારી સાથે જયદેવભાઈ જોડાઈ ગયા છે, માર્કેટ એક્સપર્ટ છે તેઓ. જયદેવભાઈ, અત્યારની સ્થિતિને જોતા આપ રોકાણકારોને શું કહેશો? આટલા લાંબા સમય બાદ ભારતીય શેર માર્કેટમાં તેજી. આપની વાત બિલકુલ સાચી છે. કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેર બજારમાં જબરજસ્ત મજબૂતાઈ જોવા મળી રહી છે અને તેની પાછળનું મૂળભૂત કારણ જોવા જઈએ તો આગામી રવિવારના રોજ અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતી કરાર થવા જઈ રહ્યા છે અને આ સમજૂતી પછી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે તે ફરીથી રીઓપન થાય તેવી એક શક્યતા ઉભી થઈ છે. તો આ વાતનું પોઝિટિવ રિફ્લેક્શન દુનિયાભરના બજારોની સાથે સાથે આજે ભારતીય કારોબારમાં પણ પોઝિટિવ રીતે જોવા મળી રહ્યું છે અને આગામી સપ્તાહે G7 ની બેઠક મળવા જઈ રહી છે અને તેની પહેલા આ સમજૂતી કરાર થઈ જાય તો તે દુનિયાભરના રાષ્ટ્રોની સાથે સાથે ભારત માટે પણ એક રાહતરૂપ સમાચાર ગણી શકાય. આજના વૈશ્વિક કારોબારની રીતે પણ જોવા જઈએ તો આંતરરાષ્ટ્રીય લેવલે જે ક્રૂડના ભાવ છે તે 10મી માર્ચના રોજ $86 આસપાસ હતા, તો તે લેવલ ઉપર પરત આવી ચુક્યા છે, જે પણ ભારત માટે ટૂંકા ગાળે ખૂબ જ રાહતરૂપ સમાચાર ગણી શકાય. કારણ કે ક્રૂડના ભાવમાં જે વધઘટ થતી હતી તેનાથી ભારતીય અર્થવ્યવસ્થા ઉપર અને ભારતની કરન્સી ઉપર નેગેટિવ અસર જોવા મળતી હતી, પરંતુ આજના કારોબાર દરમિયાન ડોલરની સામે રૂપિયામાં પણ ડ્રાસ્ટિકલી ખૂબ મજબૂતાઈ જોવા મળી રહી છે અને ક્રૂડના ભાવમાં જે ઘટાડો જોવા મળ્યો છે તે ભારત જેવા અર્થતંત્ર માટે ખૂબ જ આશીર્વાદરૂપ વાત ગણી શકાય. તો આ વાતને લઈ આજે સેન્સેક્સમાં લગભગ 1650 પોઈન્ટની મજબૂતાઈ જોવા મળી રહી છે, નિફ્ટીમાં 450 પોઈન્ટની મજબૂતાઈ જોવા મળી રહી છે અને બેંક નિફ્ટીમાં પણ 1600 પોઈન્ટથી પણ વધારાની મજબૂતાઈ જોવા મળી રહી છે અને બની શકે કે રવિવારના રોજ જે સમજૂતી કરાર થઈ જાય ત્યાર પછી આગામી સપ્તાહે ફરીથી ભારતીય શેરબજારમાં હાલના લેવલથી ઓર વધારે મજબૂતાઈ જોવા મળે. જયદેવભાઈ, આમ તો ખૂબ જ વહેલું પૂછવું ગણાશે આ, પણ મારે એ જાણવું છે કે આટલા લાંબા સમય સુધી જે નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળ્યા હતા શેર માર્કેટમાં અને આજનો આ દિવસ ખૂબ જ મહત્વનો કે સપ્તાહના અંતિમ દિવસે જ્યારે શેર માર્કેટના આજનો અંતિમ દિવસ છે અને ત્યારે ક્રૂડના ભાવ જે ઘટ્યા છે તેની પણ અસર, આંતરરાષ્ટ્રીય મુદ્દાઓની અસર, તો સોમવારે બની શકે કે આ જ ટ્રેન્ડ જોવા મળે, પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળે? બિલકુલ. આજે હજી પણ જે અડધો કલાકનો ટ્રેડિંગ અવર્સ બાકી છે તે દરમિયાન પણ ઓર મજબૂતાઈ જોવા મળી શકે છે. આપણે જયારે વાતચીત કરી રહ્યા છે ત્યારે સેન્સેક્સમાં 1600 પોઈન્ટની મજબૂતાઈ હતી, પણ અત્યારે 750 પોઈન્ટની મજબૂતાઈ જોવા મળી રહી છે. મતલબ કે અંતિમ અડધા કલાક દરમિયાન પણ મજબૂતાઈ જોવા મળશે અને આગામી સપ્તાહે જો પોઝિટિવ ન્યૂઝ સાર્થક થશે તો ફરીથી પણ સારી એવી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. આભાર જયદેવભાઈ અમારી સાથે વાતચીત કરવા માટે. અમરેલીના ધારી વિસ્તારમાં દારૂના દૂષણ અને અસામાજિક તત્વોના ત્રાસ સામે જન આક્રોશ ભભૂકી ઉઠ્યો. ધારાસભ્ય જેવી કાકડિયાની આગેવાનીમાં વિવિધ આગેવાનો અને સ્થાનિકો દ્વારા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવા અને નલિન કોટડિયા પણ જોડાયા હતા. વેકરિયાપરામાં બે ખેડૂતો પર દારૂના નશામાં હુમલો થયાની ઘટનાથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. પાલિકા પ્રમુખ અને ચેમ્બર ઓફ કોમર્સે પણ દારૂના અડ્ડા બંધ કરવાની માંગ સાથે રજૂઆત કરી. બુટલેગરો સામે પાસા હેઠળ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે, જ્યારે મહિલા આગેવાનોએ પણ પોલીસને તાત્કાલિક પગલાં લેવા ચેતવણી આપી છે. તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો જનતા રેડ પાડશે તેવી ચીમકી ઉચ્ચારી છે. માંગણી એટલી છે કે ધારાસભ્ય આમાં પૂરો રસ લઈને તો દારૂ બંધ થઈ જાય અને આને પાસાની સજા થવી જોઈએ અને જો આને સજા નહીં થાય ને તો આવા બુટલેગરો, આવા દારૂડિયા ઘણા નીકળશે બારા. બધા સાથે મળીને વેકરિયાપરાના તમામ આગેવાનો અને તમામ ગામના જનોને જે દેશી દારૂના અડા જે ધારીમાં છે એનું અને ખેડૂતોને જે ખોટી રીતે માર માર્યો છે આ બંનેનું અસામાજિક તત્વો ઉપર તાત્કાલિક પગલાં લે અને જેલ હવાલે કરવા માટેની આજે આવેદનપત્ર આપેલ છે. રાજૌરી જિલ્લાના એક પહાડી વિસ્તારમાં ભૂસ્ખલન થયું હોવાના સમાચાર, જેના કારણે રસ્તા પર કાટમાળ પડ્યો છે અને ટ્રાફિક ખોરવાઈ ગયો. વહીવટીતંત્ર અને સંબંધિત વિભાગોની ટીમો ઘટના સ્થળે પહોંચી કાટમાળ સાફ કરવાનું શરૂ કર્યું હતું. કોઈ જાનહાનિના અહેવાલ નથી. આ વિસ્તારમાં હવામાનની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને સંવેદનશીલ વિસ્તારોમાં લોકોને સાવચેતી રાખવાની વિનંતી કરાઈ છે. શક્ય તેટલી વહેલી તકે રસ્તો ટ્રાફિક માટે પુનઃ સ્થાપિત કરવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે. સમાચાર સુરતથી. નાસિરનગર ડિમોલેશનનો મામલો, ધરણા દરમિયાન મહિલાની તબિયત લથડી. કોંગ્રેસના ધરણા દરમિયાન તબિયત લથડી હોવાના સમાચાર. ડિમોલેશન સામે વિરોધ માટે ધરણા કર્યા. ધરણામાં સામેલ શહેનાઝ બાનુની તબિયત લથડી. મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ મહિલાની તબિયત સ્થિર છે. સુરત
સુરતમાં નાસરનગરમાં ડિમોલેશનનો મામલો ન્યૂઝ 18ની ટીમ પહોંચી તેજુ રાજપૂતના ઘરે. તેજુ રાજપૂત સુરત મહાનગરપાલિકાનો કોન્ટ્રાક્ટર છે, જેણે સુરત મહાનગરપાલિકાને મશીન ભાડે અપાવ્યા. શ્રીરામ એજન્સીનો માલિક તેજુ રાજપૂત છે. ડિમોલેશન માટેના મશીન અને જેસીબી ભૂતિયા ડિમોલેશન માટે તેણે જ મંગાવી આપ્યા હતા. તેજુ રાજપૂતે મોહસિન ફ્રૂટવાળા પાસે જેસીબી મંગાવ્યા હતા. લોકોના ઘર તોડી તે પોતે આલિશાન મકાનમાં રહે છે. જોકે જ્યારે અમારી ટીમ તેના ઘરે પહોંચી ત્યારે તે ઘરમાં હાજર નહોતો. સુરત નાસિરનગરના ભૂતિયા ડિમોલેશનમાં એક પછી એક વિવાદ આવી રહ્યો છે. ત્યારે આખું ડિમોલેશન કરનાર શ્રીરામ એજન્સીના માલિક શ્રીરામ નામનો બંગલો છે તેજુ રાજપૂત, કે જે સુરતના સગરામપુરા વિસ્તારમાં રહે છે. આ એમનું ઘર છે. 100 જેટલા પરિવારોને રસ્તે રઝળતા વનવાસમાં મૂકી અને આ તેજુ રાજપૂત પહોંચ્યા છે ડાકોર ખાતે ભગવાનના દર્શન કરવા માટે. લોકોને રસ્તે રઝળતા મૂકનાર આ તેજુ રાજપૂતે કોના ઇશારે ડિમોલેશન કર્યું હતું? મહાનગરપાલિકા એમ કહે છે કે ડિમોલેશન અમે નથી કર્યું. તેજુ રાજપૂતે નાસિરનગરનું ડિમોલેશન કર્યું છે તો કયા રાજકારણી અને કયા અધિકારીના કહેવા પર છે? ચોક્કસ પરિવાર અંદર છે, તેમના પત્ની, તેમના બાળકો અંદર છે, પણ તેજુ રાજપૂત પહોંચ્યા છે ભગવાન ડાકોર ખાતે રણછોડરાયના દર્શન કરવા માટે. ચોક્કસ કહી શકાય કે નાસિરનગરમાં ભૂતિયા ડિમોલેશનના ભૂતનો જે વિવાદ ચાલી રહ્યો છે, મહાનગરપાલિકા ના પાડી રહી છે કે તેમને ડિમોલેશન નથી કર્યું. ત્યારે ડિમોલેશન કરનાર વ્યક્તિનું ઘર આ છે, પણ હવે એ આવીને કહેશે તો જ ખ્યાલ આવશે કે આ ડિમોલેશન કોના ઇશારે થયું હતું. 100 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા છે. 500 કરતાં વધુ લોકો રસ્તે રઝળતા થઈ ગયા છે. અને આગામી દિવસમાં ચોમાસું છે ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ એક્સક્લુઝિવ દ્રશ્યો સાથે પહોંચી છે તેજુ રાજપૂત નાસિરનગરના ભૂતિયા ડિમોલેશનના ભૂતના ઘરે, કે આ ભૂત છે કે આ ભૂતે ડિમોલેશન કર્યું છે, પણ આ ભૂતિયા ડિમોલેશનના આ ભૂતે કોના ઇશારે ડિમોલેશન કર્યું છે તે તો સામે આવે તો ખ્યાલ આવશે. પણ અત્યારે 100 પરિવારને મકાનો તોડી 500 લોકોને રસ્તે રઝળીને ભાઈ પહોંચ્યા છે ડાકોર ખાતે રણછોડરાયના દર્શન કરવા. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. રાજકોટ મહાનગરપાલિકાએ શહેરના અમીન માર્ગ પર સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ નજીક આવેલા હિંગળાજ નગરના આશરે 70 ઝૂંપડા ખાલી કરવા નોટિસ આપી છે. કરોડો રૂપિયાની કિંમતની આ જમીન ખાલી કરાવવા માટે મનપાએ વિજિલન્સ